વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે કયો ક્વોન્ટમ આંક આવશે? ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે ચુંબકીય ક્વોન્ટમ આંક લઈએ આપણે. જોઈએ. ચુંબકીય ક્વોન્ટમ આંક એને કહીએ છીએ આપણે ML. હવે ચુંબકીય ક્વોન્ટમ આંક શું હોઈ શકે? તો યાદ રાખજો, ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય ML નું મૂલ્ય આમાંથી બહુ જ MCQ પૂછાય છે, પ્લસ ઓર માઇનસ L વચ્ચેની સંખ્યા. એટલે કે જો તમારો L 2 છે તો ML કેટલો હોય ખબર? વિદ્યાર્થી -2 પણ હોઈ શકે, -1 0 +1 +2 હોઈ શકે. જો L તમારો 1 આપ્યો તો ML કેટલો આવે ખબર છે? -1 0 અને +1. L જો 0 આપ્યો તો ML તમારો 0. લોજિક છે યાર. L બરાબર 1 એટલે કઈ કક્ષક હોય? P ની પેટા કક્ષક કેટલી? 3. અને આ પેટા કક્ષક જો તમારી 3 હોય તો 3 ના જુદા જુદા મૂલ્યો જ આ બતાવીએ છે, -1 0 +1 એઝ યુઝ્યુઅલ 0. હવે L બરાબર 0 તો કઈ કક્ષક આવે? S કક્ષક. અને S ની એક જ પેટા કક્ષકનું મૂલ્ય 0 જ હોય. ઓકે, આ L બરાબર 2 છે તો તમે લોકો જાણો છો 0 એટલે S, L એટલે P અને D આવે. હવે D ની પેટા કક્ષક કેટલી થાય? 5. તો મૂલ્યો પણ 5 આવી ગયા. જો તમારા -2 -1 0 +1 +2. અને સાથે સાથે બહુ જ મહત્વની બાબત, સૂત્ર છે યાદ રાખજો. પેટા કક્ષકો કેટલી આપણે વાત થઈ? 2L + 1 થી. પેટા કક્ષકો આ વાત થઈ ગયેલી છે. ઓકે, એટલે હવે આનો ઉપયોગ બહુ જ અગત્યનો છે. તમારે આનું સૂત્ર, આ બધા સૂત્રો યાદ રાખવા પડશે. એટલે કઈ કઈ કક્ષકો છે ને આ મહત્વની બાબત. ચુંબકીય પછી એક ચોથો ક્વોન્ટમ આંક છે સ્પિન ક્વોન્ટમ આંક. જો કયો ક્વોન્ટમ આંક શક્ય નથી ને એમાં બધું જ આવે, એને કહેવાય છે MS. વિદ્યાર્થી મિત્રો, સ્પિન ક્વોન્ટમ આંક એ 2 દિશામાં હોય. એક સમઘડી એટલે કે ઘડિયાળના કાંટાના દિશામાં, અને બીજું હોય વિષમઘડી. ઘડિયાળના કાંટાના દિશામાં એટલે +1/2, ઘડિયાળના કાંટાના વિરુદ્ધ દિશામાં -1/2. ભાઈ MS નું મૂલ્ય કદી 0 હોય નહીં. આ બધી જ બાબતો તમારે ધ્યાનમાં લેવાની થાય. એટલે આમાંથી તમને કેવા MCQ પૂછાશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પછી એક આ મહત્વની બાબત થઈ, L બરાબર 0 તો ML બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, હજુ એક તમને સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય, સ્પિન કોણીય વેગમાન કે તો મ્યુ બરાબર √S × S + 1 h/2π. જ્યોર્જ ઉહલનબેક અને ગાઉડ સ્મિથે આ શોધ્યું હતું. એટલે આ સાથે 4 ક્વોન્ટમ આંકની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આના રિલેટેડ આપણે MCQ જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.